સુરતમાં વરસાદ બંધ છતાં પણ ઉધના અને નવસારી રોડ પાણીમાં ગરકાવ। મુખ્ય રોડ પણ પાણી ન ઓસરતા વાહન ચાલકોને હાલાકી। વરસાદ પડતા જ આખો રોડ છે તે પાણીમાં ફેરવાયો છે। રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો પણ ક્યાંક જોવા મળ્યા। મેઘરાજાએ વિરામ લીધા પછી પણ પાણી ભરાયા છે। કલાકો સુધી પાણી ભરાયેલું રહેતા જનજીવન પ્રભાવિત। કરોડોના ખર્ચે કરેલ પ્રી મોન્સૂન કામગીરી પાણીમાં ગઈ। તંત્રની ઘોર બેદરકારી સામે વાહન ચાલકોમાં ભારે રોષ। સુરત શહેરમાં કલાક વરસાદ થઈ જાય તો રોડ આખી છે જે સમંદર બની જાય, નહેર બની જાય અને ગટર બની જાય। ખાસ કરીને વાત કરીએ જે ઉધના શહેરમાં છે, જે ઉધના વિસ્તારમાં ઉધના નવસારી મેઇન રોડ પર છે, તેના ઉપર ખાલી કલાક વરસાદ થયું હતું। વરસાદ બંધ થયેલા પણ કલાક થઈ ગયું, પણ હજી સુધી આ પાણી ઉતર્યું નથી, જોઈ શકાય છે। જે હિસાબે આ ઉધના નવસારી મેઇન રોડ છે જ્યાં પાણી ભરાયું છે। વરસાદ જે બંધ થયેલા કલાક થઈ ગયા, બૂંદા બૂંદા વરસાદ થાય છે તોય આ પાણી ઉતરતું નથી। તો કશે ને કશે મહાનગરપાલિકા જે વાયદો કરતી હતી કે પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવ્યું છે તે એ બોગસ સાબિત થઈ રહી છે। કેમ કે જે હિસાબે કલાકથી બારિશ બંધ છે, છાંટા છાંટા વરસાદ થઈ રહ્યા છે, તો એ હજી આ જે બારિશ છે, જે પાણી છે, બારિશનું પાણી હજી ઉતર્યું નથી। ખાસ કરીને વાત કરીએ કે જોઈ શકાય છે જે હિસાબે અહીંયા મેઇન રોડ છે, મેઇન રોડથી આગળ જ જે પાણી ભરાયું છે। તો આ કશે ને કશે વાત કરી કે જે મહાનગરપાલિકાને જે વાયદો છે એ ખોખલા સાબિત થઈ રહ્યા છે। જે હિસાબે આ રોડ પર લાઇફલાઇન કહી શકાય, કેમ કે અહીંયાથી જ જે નવસારી સચિન બેસ્તાન જતા લોકોને આ જ રોડ એક છે જે અહીંયાથી જઈ શકાય છે। ને સવારથી સાંજ આ રોડ છે હવે બીજી હોય છે, ભરપૂર ચાલુ હોય છે 24 કલાક। પણ ખાસ કરીને વાત કરીએ આજે સુરત મહાનગરપાલિકા અને ભ્રષ્ટ અધિકારીઓને કારણે આ રોડ પર પાણી ભરાવાનું થઈ ગયું છે। કેમ કે કલાકની વરસાદમાં અને વરસાદ બંધ થયેલા પણ કલાક થઈ ગયા તો એ છતાં હજી આ પાણી ઉતર્યું નથી। જો મેઇન રોડ પર આવું હાલત થતું હોય તો કશે જે આપણે મોહલ્લાની વાત કરીએ કે જે વાડીને વાત કરીએ ત્યાં તો ભરાયેલું જ હોય છે। કેમ કે આ મેઇન રોડ પર આટલી પાણી ભરાઈ ગયો હોય, જે વરસાદ બંધ થયેલા કલાક થઈ ગયા તોય તો સુરત મહાનગરપાલિકાને જે અધિકારીઓ છે એમને ધ્યાન રાખવું જોઈએ કે અમે જે કામ કર્યા છે, જે કરોડોને ખર્ચા કર્યા છે પ્રી મોન્સૂન કામગીરી પર, તો આનું ખર્ચા ક્યાં ગયું? આનો ટેક્સનો પૈસા છે સાહેબ, જે લોકોને એ ટેક્સનો પૈસા ક્યાં ગયું? કેમ કે આજે લોકો ટેક્સ ભરે છે એના પૈસા તો ખાલી જે મહાનગરપાલિકાના અધિકારીઓમાં જાય છે, કાં તો કે પછી શાસનને જે નેતાઓ છે એના પાસે જાય છે। પણ વાત કરીએ જે હિસાબે આ રોડ છે એ રોડ પાણી ભરાયેલું છે, કલાકથી બંધ થઈ ગયો વરસાદ તોય પાણી ભરાયું છે। તો એમ પણ કહી શકાય કે જો આ પાણી આવી રીતે ભરેલું હોય તો રોડ બેસી શકે છે। કેમ કે અહીંયાથી 500 મીટર દૂર છે જે રોડ બેસી ગયો છે આખો, એમાં જીએસઆરટીસીને બસ પણ ફસાઈ ગઈ। પણ હવે આવી રીતે આ કન્ડિશન રહેશે તો આ પર રોડ બેસી શકશે એવું સંકેતા પણ આવી રહ્યું છે। કેમેરામેન શોએબ શેખ સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત।